અભીર સંવત 2492 કારતકવત પાંચમ શનિવાર તારીખ 13/11/65 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનો શ્રી સમયસા કળશ ટીકામાં સર્વવિશુદ્ધ જ્ઞાનાધિકારના કળશ 222 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 218. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ ઉજ્જાયાન, નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. કળશ ટીકા 30મો કળશ છે. 222. આ વિષય રાત્રિ કયો હતો એ પહેલો કહીએ થોડો. આની યારી પાસે મેળ નથી આપો. પછીના શ્લોકમાં આવે છે 31માં. આ આત્મા છે, આત્મા એની પ્રતીત એવું જે સમ્યક દર્શન, આત્મા અનંત ગુણનો પિંડ છે, એવો આત્મા એની જે સમ્યક પ્રતીતિ અનુભવ સહિતની એ સમ્યક દર્શન કોને કહેવું અને એ સમ્યક દર્શનમાં શું હોય એ જે આત્મા અનંત ગુણ રૂપ વસ્તુ છે એવા આત્મદ્રવ્યની પ્રતીતિ થતા જેમ એ શ્રદ્ધા ગુણ એમાં એક છે એથી એની પર્યાયનું પ્રગટપણું સમ્યક દર્શન રૂપે પર્યાય પ્રગટ છે, એમ અનંત ગુણની પ્રતીત થતા અનંત ગુણની પ્રગટ વ્યક્ત પરિણતિ શુદ્ધ પ્રગટ સમ્યક દર્શન સાથે હોય છે. જાણું કાંઈ કેમ કે આત્મદ્રવ્ય એને કહીએ કે જે અનંત ગુણનો પિંડ, અનંત ગુણનો પિંડ એવા આત્મદ્રવ્યની પ્રતીત નામ સમ્યક દર્શન થતા સમ્યક દર્શન જેમ શ્રદ્ધા ગુણમાંથી પર્યાય રૂપે પરિણમ્યું એમ જ્ઞાન ગુણ પણ સમ્યકપણે સ્ફુરણમે સ્વને પકડવાની લાયકાતવાળું, એમ ચારિત્ર ગુણ પણ સ્વરૂપની સ્થિરતાના અંશપણે અંદર સાથે પ્રગટે, એમ એની અંદરમાં અકાર્યકાર્યપણું ગુણ છે ને એનો પોતાનો, એટલે પર્યાયની અંદર સમ્યક પ્રતીતિની સાથે પરનો કરતા નહીં, રાગનો કરતા નહીં, રાગથી મારી પર્યાયનું કાર્ય નહીં એવો અકાર્યકારણ નામનો ગુણ પણ તેની સમ્યક દર્શનની પર્યાય સાથે આ રીતે પરિણમે ત્યારે એવા અનંતા ગુણનું પરિણમનનું એક રૂપ શ્રીમદે એને સર્વગુણાસ્તે સંકિત કહ્યું. એનો અર્થ એ છે, આ તો વિચાર બીજી રીતે આવ્યો હતો એ ઉપરથી નહીં, આ કાલ સંકિતની વ્યાખ્યા આવી હતી ને મુંબઈથી થોડી. આ સમ્યક દર્શન એટલે સત્ય દ્રષ્ટિ. તો સત્ય એવું આખું તત્વ જે છે આત્મા અનંત ગુણ સત રૂપે જે છે એની પ્રતીતિમાં અનંત ગુણની પરિણતિ શુદ્ધ રૂપે ત્યાં પ્રગટ થાય. આનંદનો અંશ પણ સાથે પ્રગટ થાય. વિભુ નામનો ગુણ છે, એથી વિભુ ગુણ અનંત ગુણમાં વ્યાપક છે, એથી પ્રગટ થતા એની પર્યાયમાં પણ અનંતા ગુણનું વ્યાપીને પરિણતિને કાર્યરૂપે શુદ્ધ દશા થાય.
એનું નામ સમ્યક દર્શન કહેવામાં આવે છે. ભાઈ મોંઘું બહુ પણ કે આત્મ વસ્તુ છે ને, એક સમયમાં અનંત ગુણ રૂપ વસ્તુ છે ને, એની અંતરમાં સ્વસન્મુખ થઈને પ્રગટ થયેલી પર્યાય, એમાં બધા ગુણોના અંશની પ્રગટ વ્યક્ત પર્યાય સાથે વિભુ છે ને, વિભુ એના અનંત ગુણમાં વિભુ નામનો ગુણો વ્યાપક છે, તો પર્યાયમાં પણ અનંત ગુણનો વ્યક્ત પર્યાય શુદ્ધપણે પરિણમે, એની સાથેની જે પ્રતીત તેને સમ્યક દર્શન કહેવામાં આવે. આમ પ્રતીત એમ નહીં, શ્રદ્ધા ગુણનું પર્યાયનું સ્વરૂપ એક પ્રતીત, પણ એ પ્રતીત એવી છે કે અનંત ગુણ રૂપ દ્રવ્યને પ્રતીત કરતા અનંત ગુણ ઉછળે છે. ઓલી ભાષામાં આવી શક્તિઓ છે ને, ઉછળે છે એનો અર્થ એ કે અનંત ગુણ, આમ શ્રદ્ધા કરતા અનંત ગુણ ઉછળે એટલે પર્યાયમાં અનંત ગુણ પરિણામ રૂપે પર્યાયનું કાર્ય કરે. સમજાય છે કાંઈ? એમાં એ સમ્યક દર્શન થતા સ્વરૂપમાં અકર્તા ગુણ જે છે એ પણ રાગને પરનો કરતા નથી, એમ અકર્તાનું પરિણમન સાથે સમ્યક દર્શનમાં હોય છે. રાતે કહ્યું તો તમે સાંભળ્યું તો? રાતે સાંભળ્યું નતું. સમજાણું કાંઈ? એક સમયમાં ભગવાન પૂર્ણાનંદ ને પૂર્ણ જ્ઞાન સ્વરૂપ પૂર્ણ છે ને, તો એની પર્યાયમાં પણ પ્રભુતાની પર્યાય અખંડ પ્રતાપ વાળી સ્વતંત્ર શોભાયમાનની પર્યાય પ્રણમતો સમ્યક પ્રણમે. એને આખા દુનિયાના પદાર્થનું શું સ્વરૂપ છે, સબ આગમાં ભેદ સુર વસે. સમજાણું કાંઈ? એવો જે પ્રતીતનો ભાવ એકલો લુખો પ્રતીત નથી, સાથે આનંદનું કાર્ય લેતું આવે. વીર્ય ગુણનું કાર્ય શું એક રખાવે? સમ્યક પ્રતીતિ થઈ ત્યાં વીર્ય ગુણની પણ સ્વરૂપની શુદ્ધતાની રચનારૂપ પરિણમન સાથે હોય છે. સમજાણું કાંઈ? એમ એના ષટકારકો જે કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ જે શક્તિઓ છે, એ સમ્યક પ્રતીત થતા શક્તિઓ કાર્યરૂપે પરિણમનમાં સ્વતંત્ર શુદ્ધ રૂપે પરિણમે છે. સમજાણું કાંઈ? જીવતર શક્તિનું પણ પર્યાય ભાવ પ્રાણ જેનો આધાર જે જીવતર શક્તિનું સ્વરૂપ, એ સમ્યક પ્રતીત થતા એ ચૈતનના ભાવ પ્રાણ જ્ઞાન દર્શન સત્તા આદિ શુદ્ધ પર્યાયપણે પરિણમન થાય, એને આત્માની પ્રતીતને સમ્યક દર્શન થયું કહેવાય. અને એ પ્રતીતમાં જે પર્યાયોનું વેદનનો ખ્યાલ આવ્યો કે આ વસ્તુ આનંદરૂપનું પરિણમન કરતા પણ એવો આખો આત્મા એ આનંદમય છે, આખો આત્મા અકર્તા અને અકાર્ય કારણ સ્વભાવ વાળું તત્વ છે, પરના કરતા વિનાનું તત્વ છે, સ્વભાવના કરતા વાળું આખું તત્વ છે. સમજાણું કાંઈ? અને તે પ્રતીત આવતા સર્વજ્ઞ ને સર્વદર્શી પણ ગુણ જયારે છે, એટલે પ્રતીતમાં જયારે જ્ઞાન ને શ્રદ્ધા ને દર્શનની પર્યાય રૂપે પરિણમન થયું, એનાથી ખ્યાલમાં આવી ગયો કે આ આખો આત્મા જ્ઞાનનો ભંડાર એ કેવળ જ્ઞાનનો કંદ છે, આનાથી કેવળ જ્ઞાન થશે. એટલે શ્રદ્ધામાં કેવળ જ્ઞાન પ્રગટ્યું આ અપેક્ષા કહેવામાં. સમજાણું કાંઈ?
શ્રદ્ધાએ કબૂલ નહોતું કર્યું દ્રવ્ય ગુણને. જયારે દ્રવ્ય ગુણને, દ્રવ્યનો ગુણ તો એક રૂપ છે, ગુણનું એક રૂપ તે દ્રવ્ય, એની પ્રતિ થતા આ કેવલ જ્ઞાન પ્રગટ થયું શ્રદ્ધામાં. કેમ કે એકલો જ્ઞાનમય આત્મા છે એમ શ્રદ્ધામાં આવીને, એટલે કેવળ જ્ઞાન અલ્પકાળે પ્રગટ રૂપે થશે પ્રતીતમાં. એમ સર્વદર્શીપણો એનો ગુણ છે એવી પ્રતીત થતા ગુણના કાર્યરૂપે દર્શન શક્તિનો પર્યાય જે પ્રગટ્યો એનાથી બાંધિત આખું સર્વદર્શિયાનો સ્વભાવ છે એ અલ્પકાળે પ્રગટ રૂપે પર્યાય સર્વદર્શીપણે થશે. સમજાણું કાંઈ? ભાઈ કોઈ દી સાંભળ્યું નહીં ચોરાશીવરમાં. અઘરું નથી, વસ્તુનું સ્વરૂપ જ એવું છે. હે ભાઈ, આત્મા વસ્તુના વસ્તુ છે ને એક, તો એના અનંત ગુણ છે ને, તો આત્મા પ્રતીતમાં, દ્રવ્ય પ્રતીતમાં આવતા જેમ પ્રતીત પર્યાયમાં આવી એમ અનંતા ગુણરૂપ દ્રવ્ય જે છે બધી પર્યાય રૂપે સ્વતંત્ર શુદ્ધ રૂપે પ્રણમે છે. સમજાણું કાંઈ? ઉછળવા માંડ્યા છે. મંગળીકમાં આપણે એવી આવ્યું હતું ને, વર્ષ દર્શન એવું છે. ભગવાન આત્મા અનંત અનંત બે હદ ગુણોનો જે ભંડાર, બધા ગુણોનું પર્યાયમાં પરિણમન શુદ્ધ રૂપે ભાસ થતા એની પ્રતીત થઈ કે આ આખો આત્મા ભગવાન સ્વરૂપે છે, પરમાત્મા છે. એનું પર્યાયના વેદન થઈ તો આનંદનો અંશ આવ્યો તો આખો આત્મા આનંદરૂપ છે. શાંતિનો અંશ આવ્યો કે આખો આત્મા શાંત સ્વરૂપ ચરિત્રનું સ્વરૂપ જ છે. સમજાય છે? એમ અકર્તાપણાનું પર્યાયમાં રાગનું કરવાપણું નથી, સ્વભાવનું કરવાપણું એ કર્તા ગુણને લઈને છે. રાગથી કાર્યમાળામાં ન થાય એવું પરંતિ થઈને સમ્યક ઉભું થયું. સમજાણું કાંઈ? આ સ્થિતિને જાણે નહીં અને માની લે કે અમે સમ્યક દ્રષ્ટિના માનો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે, આ છે આત્મા માની. ભાઈ બાપા, આત્મા માનવામાં તો અનંત ગુણો એની પ્રતીતમાં પર્યાયમાં આવે. પર્યાયમાં ગુણમાં તો છે, હવે ઈ ક્યાં, તો શક્તિરૂપ છે. સમજાણું કાંઈ? અને એ આત્મામાં પ્રત્યક્ષ પ્રકાશ નામનો ગુણ છે. એથી સમ્યક દર્શનના કાળમાં એ સ્વસંવેદન જ્ઞાન પ્રત્યક્ષથી કામ કરે એવું પ્રત્યક્ષ કાર્યની દશામાં આવવું. સમજાણું કાંઈ? જ્ઞાન રાગ વિના જ્ઞાનને વેદે ને જાણે, વિકલ્પના અપેક્ષા વિના વેદે જાણે એવો એનો જે ગુણ છે એ ગુણનો પર્યાય પ્રત્યક્ષપણે સ્વસંવેદન થઈને પ્રગટે ત્યારે પ્રતીત એની થાય આ આખો આત્મા પ્રત્યક્ષ થઈ શકે એવો. સમજાય છે ના? હવારી જીવનું આવ્યું જરીક થોડુંક ઓળી હું આવ્યું છું. હા સાંભળો આવ્યો છે માતા ઠીક છે. હા ભાઈ, તું કેવડો મોટો અને તારી પ્રતીત કેવડી મોટી. હું મોટો અનંત ગુણનો પિંડ, અનંતા અનંતા ગુણો આકાશના પ્રદેશનો માપ નથી. એથી અનંત ગુણા તારા ગુણો એવું એક દ્રવ્ય. ઓહો, એ આત્મદ્રવ્યની પ્રતીતિમાં એટલા અનંતા અનંતા જેટલા ગુણો છે બધા પ્રગટપણે પર્યાયના શુદ્ધપણે પ્રગટના કાર્ય કરે એનું નામ સમ્યક દર્શન કહેવાય છે. તારું સ્વરૂપ જ ત્યાં આગળ આખન. ઓહો, પ્રભુતાનો દરિયો છે ને ભગવાન, પ્રભુતાના સ્વભાવથી ગુણથી ભરેલો ભગવાન
એની પ્રતીતમાં આવતા અનંતા ગુણો પ્રભુને સામર્થ્યને સ્વતંત્ર અને અખંડ પ્રતાપ વાળા છે, એવો પર્યાય કાર્ય રૂપે પ્રગટ થતા એની પ્રતીત થાય, એનું નામ સમ્યક દર્શન. સમજાણું કાંઈ? એ વેદનમાં અનંતા ગુણોનું પર્યાય આવી ગઈ પ્રગટ રૂપે. હો, શ્રદ્ધા એક ગુણ છે, પણ એની પ્રગટ રૂપ પર્યાય આમ અંતર્મુખ ધ્રુવ 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 એક રૂપ. એમ અંતરમાં લક્ષ્ય આપતા જે પરિણમન થયું સમ્યક શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર, એમાં અનંતા ગુણોનું પરિણમન એક સમય ભેગું આખો સમૂહ પાક્યો. એ અનંતા ગુણનો પર્યાય અંકુરા ફાટ્યા આમાં અંદર. સમજાણું કાંઈ? તેથી કેવળ જ્ઞાનને સમ્યક દર્શનનું બીજ કહ્યું, અથવા એમ કહ્યું ભાઈ સમ્યક દર્શન થયા પછી કેવળ ન થાય એમ બને. કેવળ જ્ઞાન જેમ કામ કરે છે, ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનું અપ્રતિહત ભવ વિનાનું, સમ્યક દર્શન એવું જ કામ કરે છે, એવું જ કામ કરે. અપ્રતિહત મારો સ્વભાવ જે ખંડાનંદ પ્રભુ છે, એ મારા પૂર્ણ સ્વભાવને પ્રગટ કરતું સંકેત દર્શન પ્રગટ થાય. સમ્યક દર્શન એટલે લોકોએ સાધારણ કિંમત માની છે એ ચીજ એમ નથી. તો હવે આમાં શું કરવું? આમાં 50 વર્ષ સુધી આ ત્યાગ કર્યા હોય રાગ મંદ કરીને, એનું કિંમત કેટલી? કિંમત પણ ક્યાં આવી એમાં? કિંમત તો રાગ વિનાનું આખું ચૈતન મૂર્તિ ચારિત્રનો ગુણનો પિંડ પ્રભુ છે, એની જ્યાં પ્રતિ થતા એ સ્થિરતાનો જે અંદરમાં આવ્યો ત્યારે એનું કાર્ય ચારિત્રનું સ્થિર થયું, ત્યારે કાર્ય થયું. કસાય મન ફંદ અહીંયા વસ્તુ નથી. સમજાણું કાંઈ? દેવગુરુ શાસ્ત્રને લક્ષ્ય આ પ્રતીત ન થાય. દેવગુરુ શાસ્ત્રની ભક્તિના લક્ષ્ય આ પ્રતીત ન થાય. સમજાણું કાંઈ? એ તો ભગવાન એક સમયનો પૂર્ણ અનંત ગુણનો પિંડ છે, એના ધ્યેય પ્રતિ થતા અનંત ગુણ કાર્ય બની જાય છે. દ્રવ્ય ભગવાન કારણ છે, એટલે કારણ બીજું બીજું નહીં. હવે અંદર એ વસ્તુ પોતે દ્રવ્યને ગુણ એ કારણ છે. એ કારણ બનાવ્યું ક્યારેક આમ પ્રતીતને ભાન કર્યું, એટલે કારણ તો છે પણ બનાવે કાર્યમાં ત્યારે ને એની પ્રતીત શ્રદ્ધા જ્ઞાન સતા જ્ઞાયક મૂર્તિ પૂર્ણાનંદ એક કારણ બનાવ્યું કે કાર્ય અનંતા ગુણ એક સમયમાં આવ્યા વિના રહે નહીં. સમજાણું કાંઈ? એનામાં પછી બાકી રહેલો રાગ આશ્રવ બંધ અંશે એ એમાં નથી, એવું એનામાં જ્ઞાન થાય. સમજાણું કાંઈ? રાજમલજી, હે લોકોને બચા એમ લાગે કે આ તો શું હશે? અરે ભગવાન, તને બાપા વસ્તુની ખબર નથી. જેવી વસ્તુની મહત્તા છે એવી જ એના સમ્યક દર્શનની એવી જ મહત્તા છે. સમજાણું કાંઈ? એક સમયમાં જેવો ભગવાન પૂર્ણાનંદને દ્રવ્ય શક્તિથી બધો પીડ્યો છે, આવા આત્માની પ્રતીત ને એની શ્રદ્ધાને, તો આત્મા તો અનંત ગુણનો દરિયો છે, એની શ્રદ્ધામાં અનંત ગુણના પર્યાય રૂપી કા નિર્મળ થયા, એમાં પ્રતીત આખું તત્વ આવું છે. સમજાણું કાંઈ? એ ભીખાભાઈ, આમાં તો દેવગુરુ શાસ્ત્ર થી કે નથી થાય. આ તો એમ કહે એટલું ભગવાનની ભક્તિથી કેટલું થાય એમાં? જૂના માણસ હો તમે, હવે એમાંથી કઈ ઓછું અધિક ને વિપરીત માને તો મિથ્યા છે, એમ નથી કહ્યું? ખજાનો ખુલ્યો એનું નામ કહેવાય, ખુલી ગયો નથી.
જ્ઞાનના અંકુર, શ્રદ્ધાના અંકુર, શાંતિના અંકુર, આનંદના અંકુર, અકારણકારીના અંકુર, અકર્તાના અંકુર, અભોક્તાના અંકુર, બધા ગુણોના અંકુર ફાટ્યા. એ પૂર્ણ થઈ છૂટ્યો. સમજાણું કાંઈ રતિભાઈ? પૂર્ણ હજી થોડુંક હોય તો પણ પૂર્ણ હજી સાહેબ થાય તો પૂર્ણ થાય, તો પણ હજી શ્રદ્ધાની પર પૂર્ણ થશે. કરી પૂર્ણ તો થઈ ગઈ, પણ પરમ જ્ઞાનની સાથે થાય અને પરમ અવગાઢ સંકેત કહે એમ કે પૂરું થાય ને પૂરું. સમજાણું કાંઈ? એવો ભગવાન આત્મા, એક જ આત્મા, પૂર્ણાનંદનો ઘન પ્રભુ, એની પ્રતીતમાં પર્યાયો અનંત ગુણનું પરિણમન. એમ કહી દે કે પ્રતીત થઈને અમને બીજી ખબર નથી, એમ ન હોય. અનંતા ગુણોનો ધરનાર ભગવાનની પ્રતીતિમાં લીધો, અથવા જ્ઞાનમાં એને જ્ઞેય બનાવ્યો, અથવા સ્થિરતામાં એમાં સ્થિરતા કરી, બધા ગુણોનો અનંત કાર્ય પરિણમ થઈ ગયું. સમજાણું કાંઈ? એને બધા દ્રવ્યોની શું શક્તિ ને તાકાત છે અને શું શું એ બધું સબ આજ્ઞામાં ભેદ સુર વસે. વિશેષ સ્પષ્ટ કરતા કદાચ નહીં આવડે. સમજાણું કાંઈ? વસ્તુ આવી ગઈ એના હાથમાં. આનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કહેવાય. આ તો હજી શું ભાવથી ક્ષાય સંકિત થાય. ભગવાન તારી ગતિ પણ ગજબ છે ને. સમજાણું આમાં? વધારે આવ્યું ભાઈ તો આવે તારે ખરું નહીં તો કઈ થોડું થોડું સહેજ અંદરમાં ઘોળાતો જયારે ત્યારે આવતું ત્યારે. સમજાણું કાંઈ? આ તો ઓલું આવ્યું હતું ને કે સંકિતની વ્યાખ્યા કરે છે ત્યાં. અરે ભગવાન સંકિત કોને કે બાપુ તે સાંભળ્યું નથી ભાઈ. હે હા હા હા. એ શ્રદ્ધા ગુણનો પર્યાય સંકિત કોને કે કેટલી પૂંજી હારે લઈને પ્રગટે. સમજાય છે? એકલો વર નો એની હારે તો અનેક જાનૈયા હારે લઈને આવે. અરે ભાઈ હા એવા અકર્તા અભોગતા થોડા થોડા થોડી રાત્રે પાછા ખૂબ વિચાર મંથન ઉત્સાહ થઈને ધ્રુવ બધું સત છે ને ગુણ છે ને તે ગુણ છે ને અંદર એ ગુણ પણ પ્રતીતમાં આવ્યો. ભેગો ક્ષણે ક્ષણે ઉત્પાત એનો થાય, ક્ષણે ક્ષણે ઉત્પાત થાય એમ શ્રદ્ધામાં આવી જશે. એમાં કોઈને કારણે થાય આ કારણે થાય વાત છે નહીં. આવે છે ને ઉત્પાત હોય ધ્રુવનું ગુણ. અમૂર્તનો ગુણ અંશે પ્રગટ્યો, નિષ્ક્રિય ગુણ અંશે પ્રગટ્યો. સમજાણું કાંઈ? યોગનો કંપન જે અંશે છે એ પણ પ્રગટ્યું હારે. સમજાણું કાંઈ? એ ભગવાન આત્મા જેટલા અનંત ગુણનો સમુદાય રૂપ પિંડ છે એટલી જ પર્યાયો એક સાથે કાર્યરૂપે પરિણમી છે. એમાં એની આ આત્મા એવી પ્રતીત થઈ અને સમ્યક દર્શન કહે છે. સમજાણું આમાં? જીવતર થી માંડીને છે ને જીવતર શક્તિ, ચિત્તી, દ્રષ્ટિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, સત્સત્વ સમ્યક પ્રતિ થતા અનંતા ગુણોનો અંશ સ્વચ્છપણે પ્રગટ થઈ ગયો. સ્વચ્છપણે એક ગુણ બીજા ગુણની અંદર સંબંધ છે બધો સ્વચ્છ થઈ ગયો. સ્વચ્છ અંશે પર્યાય સ્વચ્છ થઈ ગઈ. જ્ઞાન પણ સ્વચ્છ નિર્મળમાં આવી ગયું અંદર. સમજાણું કાંઈ? સમ્યક દર્શન એટલે કે કેવળને લાવવાની, કેવળને બોલાવે એવી વાત. સમ્યક દર્શન એટલે કેવળને બોલાવે. આવજી અલ્પકાળમાં કેવળ જ્ઞાન. ભોગભાઈ હાથ પાડીને જેમ રાડ નાખે એમ સંકિત રાડ પાડે.
શું પડતું છે? પ્રતીતમાં જોર આવ્યું કે આ વસ્તુ એકલો કેવળ જ્ઞાન સ્કંદ જ છે, આ તો ચૈતન પિંડ છે. પર્યાય પૂર્ણ થઈ છૂટક્યો. સમજાણું કાંઈ કેવળ જ્ઞાનને શ્રદ્ધા સંકિત બોલાવે છે, કેવળ દર્શનને બોલાવે છે, પૂર્ણ આનંદને પડકારે છે, પૂર્ણ વીર્યને જોર આપીને લાવ વીર્ય પૂર્ણ એવું પર્યાયમાં પ્રતીતમાં આટલું જોર આવે એવા આખા દ્રવ્યની પ્રતીતમાં એને સમ્યક દર્શન આત્મદ્રવ્યની પ્રતીત એટલે અનંત ગુણની પ્રતીત અનંત ગુણના કાર્યની પર્યાયની વ્યક્તતા. સમજાણું કાંઈ? સમજાણું આમાં? હવે તો એટલું આવ્યું, હવે તરાવે નહીં તો કઈ. આ તો રામજીભાઈ જરી કીધું હતું ભાઈ પેલું મેં મૂકો ને આમાં નહીં આવે પાછું, કારણ અહીં આવશે કીધું હા પછીની. સમજાણું કાંઈ? હવે કે છે અરે ભગવાન આત્મા આવી પ્રતીત ને આવું જ્ઞાન વાળી જે આત્મદશા વાળું તત્વ એ બીજાને જાણે એમાં તને વિકાર થાય તો લાવ્યો ક્યાંથી કે છે? એ સમ્યક શ્રદ્ધા જ્ઞાન સહિત પ્રગટ્યો આત્મા બધું જાણે. જાણે એથી એના જ્ઞાનમાં વિકાર આવ્યો એમ ક્યાંથી આવ્યું? જાણવામાં તો નિર્વિકારી પર્યાય પરણમી છે. સમજાણું કાંઈ? છેલ્લું આવ્યું અરે સહજામ ઉદાસીનતામ કિમ ઉચતી. અરે ભગવાન સ્વદ્રવ્ય આવી તારી શક્તિનું સત્વ ને એની તારી પ્રતીતિનું કાર્ય આવું હોવું જોઈએ. સમજાય છે? એવી सहज ही सकल पर भिन्नपणा ऐसी प्रतीतियों को क्यों छोड़ते हैं? પોતાના દ્રવ્યની પ્રતીતિના કાર્યરૂપમાં આ વળી તને પરદ્રવ્યની ને કારણે મને વિકાર થાય, પરથી ભિન્ન સ્વદ્રવ્યના ગુણને પર્યાયથી અભિન્ન, પોતાનો આત્મા પોતાના ગુણ પર્યાયથી અભિન્ન, એને પરને કારણે મને વિકાર થાય. અરે આવી પ્રતીતિ તે ક્યાંથી લાવ્યો? જાણવામાં આ ચીજ આવી, આ સ્ત્રી જાણવામાં આવી, હું કરવા ભાગ્યો કે છે, દોષ છે જ્ઞાનમાં જાણતા એમ કે છે. સમજાય છે? એ જાણતા તને રાગ થાય છે એમ માન્યું છે, મિથ્યા બ્રહ્મ છે અજ્ઞાન. અહીં કેમ છું सहज ही है सकल पद से भिन्नपना ऐसी प्रति क्यों छोड़ते हैं? क्यों कि वस्तु का स्वरूप तो प्रकट है. ज्ञाता दृष्टापणु ज्ञान दर्शनपणु तो प्रकट છે વસ્તુ. જ્ઞાન દર્શનનો ભંડાર જાણવા દેખવાના કાય કરે એવી વસ્તુ તો પ્રગટ છે. समझाई है? विचलित होते हैं, अरे विचलित होते हैं सो पूरा अचंबा है. अरे आ દેખાઈ ગયું મને રાગ થઈ ગયો, આ દેખાઈ ગયું મને દ્વેષ થયો. અરે આ શું તને ભ્રમ થઈ ગયો? સમજા? એવો જ્ઞાની તો ત્રણ કાલ ત્રણ લોકને દેખે છે. કઈ બાકી છે એના જ્ઞાનમાં? એને લઈને રાગ થતા છે. એ છે કે તારા જાણવા દેખવાના સ્વભાવના કાર્યમાં જણાનું માટે રાગ થયો, આ જણાઈ ગયું માટે આ રાગ થયો. આંખ વીંચી જા, આંખ વીંચી એટલે જડ વીંચી, તે વીંચ્યું શું અંદર? સમજાણું કાંઈ? એ જ્ઞાનને બીડી નાખવું તારે? જાણવાના કાર્યમાં જાણવાનું કાર્યને બીડવું છે, સંકોચ કરવો છે, પરિણમન હીણું કરવું, શું કરવું તારે? સારી વાત કે છે
अरे विचलित होते पूरा अचंबा है हो भाई तारा ज्ञान में ये शरीर नो रोग जनाय इंद्रियों ना आकार जनाय इंद्रियों नी चेष्टाओं बधी जड़नी पर्याय ज्ञान में जनाय जनाय तो समस्त जनाय एवो एनो धर्म छे जाणवा आनो धर्म छे ए सिवाय त्रीजू आ क्यांथी लाव्यो आ जणानो मने राग थी आ चीज देखाण मने प्रेम आव्यो देखाणो माटे प्रेम आव्यो ए क्यांथी लाव्यो भाई अरे आई तो कैसे पूरा अचंबा है शू कीधु आत्मा ज्ञान स्वरूपे ज्ञान ना कार्य में पर ने जनाय पर एमा ना जाने बस आटली एनी मर्यादा ये सिवाय अरे अंग खुल्लू देखाई गयु आ फलाणु देखाई गयु शू छे आ विचलित थईने शू आ ते अचंबो छे तारामां समझाणु आमा काई भगवान आत्मा तो जानवा देखवाना काम में कार्य करे एमा तो के अरे आ देखाई ये विचलित क्यों होते हैं भगवान आत्मा परमात्मा कैसे विचलित होते हैं तो पूरा अचंबा है એટલે મિથ્યા છે એમ કે છે સમજાણું કાંઈ શું કીધું કે જ્ઞાન સ્વરૂપ છે એ તો જાણવાનું ગુણ છે તે કાર્ય જાણવાનું જ કરે અને જે જેટલા જગતના છે શરીરથી માંડીને સ્ત્રી કુટુંબ પરિવાર આખી દુનિયા એ બધી જણાવા યોગ ચીજ છે જણાવા યોગ ઉપરાંત એનામાં પરને જાણવામાં રાગ થાય એવો એનામાં ગુણ નથી અને જાણનાર એને જાણતા આનામાં ગુણ એવો નથી કે રાગ થાય ત્યારે હવે કે છે આચાર અરે વિચલિત થાય છે અચંબો છે ભગવાન તારે માટે કોઈ આશ્ચર્ય વાત ઉત્પન્ન તે કરી છે ભગવાન જાણનાર દેખનાર જાણે દેખે એ જણાય આખી દુનિયા ગમે તે પર્યાય હોય ની અરે તું ચલિત કેમ થઈ જાય છે કે આ જ્ઞાનમાં આમ કેમ જણાય આ જણાય તો મને રાગ આ વિચલિત શું થાસ તને શું થયું છે આ બળો અચંબો આચાર કે છે મોટો અચંબો તે ઉભો કર્યો ભાઈ એ ભીખાભાઈ એ પરમ ગુરુ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ સર્વજ્ઞ સ્વભાવી પરમ ગુરુ આત્મા સમજાણું કાંઈ પેલા સર્વજ્ઞ દેવ પર પેલા પરથી એમની સર્વજ્ઞ સ્વભાવી ભગવાન પરમ ગુરુ આત્મા એ બધું શીખવે હું છે એમાં ભાઈ હા હા એ આત્માની વાતો છે એ ભગવાનના ઘરની ભગવાનને પહોંચાડવાની વાત છે હા હા ये है ओहो कैसे है अज्ञानी जीव शुद्ध तद वस्तु है ना शुद्ध जीव द्रव्य की स्वभाव की मर्यादा के अनुभव से शून्य है बुद्धि जिनकी એટલે ભગવાન આત્મા જ્ઞાન ગુણના કાર્યમાં તો જાણવા દેખવાનું કાર્ય કરે એવી વસ્તુની મર્યાદા છે એવી શુદ્ધ સ્વભાવના મર્યાદા એની જે હદ જોઈએ કે જાણવું દેખવું તેની મર્યાદા એવા અનુભવના ભાનથી તે ખાલી છે અજ્ઞાની એની બુદ્ધિ ऐसे है શું કહે છે जिस कारण से अयं बोधा विद्यमान है जो चेतना मात्र जीवदर बोधा बोध वालो भगवान
જ્ઞાન સ્વરૂપ ભગવાન બોધા એ જો આ બોધાની વ્યાખ્યા સમજાણું કાંઈ વિદ્યમાન જો ચેતના માત્ર છે એનો અર્થ જ કર્યો. વિદ્યમાન હયાતી વાળું જાણવા દેખવા વાળો પદાર્થ છે એ તો એની હયાતી જાણવા દેખવાના સ્વભાવ વાળી તત્વ વસ્તુ છે. અને બોધ્યાત સમસ્ત જ્ઞેય કો જાણતા હૈ જ્ઞેય એ બોધ્યાત જણાવા યોગ જીવને જાણે એવું તો તારું તત્વ છે. इस कारण कामपी विक्रिया न याद रागद्वेष मोरूप किसी विक्रिया पर नहीं परिणमता. જાણવા યુગ ચૈતન ભગવાન આત્મા જાણનાર 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 વિદ્યમાન વિદ્યમાન હયાતી વાળો પદાર્થ એને જણાવા યુગ બોધ્ય બધા શરીર વાણી મન કર્મ ગુહ્ય વસ્તુ અગુહ્ય વસ્તુ ગુપ્ત અગુપ્ત બધું જણાવા યુગ ભગવાનના જ્ઞાનમાં જાણવા યુગ વસ્તુ થઈ. એમાં આ વિચલિત પણ ક્યાંથી લાવ્યો કે છે સમજાણું. इस कारण કામપી વિક્રિયા ન આયા જણાવા યુગ ચીજ ને જાણનારમાં ક્યાંય વિક્રિયા રાગ થવાનો અવસર છે. હા શબ્દ સાંભળે કાનમાં જ્યાં શું થયું હે જ્ઞાન બગાડ્યું તે હે જ્ઞાન આખી શું કહેજો ને કામપી વિક્રિયામાં યાર એ બગડે એવું નથી ત્યાં ઉભું કેમ નહીં બગડી ગયું મારું ને જણાવા યોગ જ્ઞેયો છે જાણનાર ભગવાન ચૈતન છે. બે વચ્ચેનો આવો નિયમ વસ્તુની સ્થિતિની મર્યાદા છે. બે વચ્ચેમાં આ જાણતા ને એ જણાય ત્યાં રાગ થાય દ્વેષ થઈ જાય. આ દુશ્મન ખ્યાલમાં આવ્યો ને આ દુશ્મન દ્વેષ આવ્યો એ ક્યાં છે એવું છે દુશ્મન જગતમાં ક્યાં છે તો જ્ઞેય છે અને તું તો જ્ઞાન જાણનાર છો દુશ્મન કેમ ઉભું કર્યું તે સમજાણું કાંઈ એમ જ્ઞાન જાણનાર છે. આ મારો વાળો દીકરો એ ક્યાંથી એવું કે છે એ ક્યાંથી એવું છે એ તો જ્ઞેય છે આ જ્ઞાન છે. જ્ઞાનમાં જણાય એટલું છે. આ ત્રીજું ક્યાંથી લાવ્યું આ મારો વાળો એ ક્યાંથી લાવ્યો સમજાણું કાંઈ. હું છે આમાં અરે માં શું ખાવે તો આમ થપ્પડ થપ્પડ મારે અંદર પાછળથી માં બેટા ક્યાંથી બેટા આવ્યો તારા જ્ઞાનમાં એ જણાનું નહીં જ નહીં એમાં બેટો ક્યાંથી ગીરી ગયો અંદર ભાઈ જ્ઞાન જાણવાનું કામ કરે એને જણાવવાનું કાર્ય કરે એટલે પ્રમેય રૂપે પ્રણમે. હવે એમાં બે સિવાય આ વાલો આ દુશ્મન એ લાવ્યો ક્યાંથી એ તારી મિથ્યા ભ્રમ બુદ્ધિમાંથી ઉભું કરેલો. આખરી વાત છો ભીખાભાઈ કેવું જ્ઞાની ને જોયા ધ્યાન રાખજો. જ્ઞાન જાણનાર છે જણાવા યોગ છે. આ મારા ભગવાન એવો વિકલ્પ કે છે ઉભું કેમ કર્યું છે ક્યાંથી કર્યું મારા નથી તો નહીં છે. સમજાણું કાંઈ હે એ છે ભાઈ આ બોધા જે છે બોધો એટલે જ્ઞાનનો પિંડ આત્મા છે અને બોધ્યાથી સમજ નહીં જાણતા હે એ તો સમજને જાણે. એમાં
આ દેવ જ્ઞેય એ મારા તો એવું નથી. આ ગુરુ મારા એ લાવ્યો ક્યાંથી એ આકરી વાત થઈ ગઈ. હવે ઉતારતા ના ગઈ એ આ ક્રિયા જ્ઞાન ને પોતાને ઓળખવું એ જરૂર પડવું કે એ બધી વાતો બધી વ્યવહાર વાતો કહેવાય. એ ગુરુ એટલે આત્માને ઓળખ્યો ને જાણ્યો બધું ત્યારે બધું જણાય. સમજાણું કાંઈ તે એ તો જ્ઞેય તરીકે જાણ્યું એને, મારા તરીકે નહીં. એ હતા તો મને જ્ઞાન થયું એમ નહીં. તો એ જ્ઞેય હતું તો જ્ઞાન, જ્ઞાન હતું તો જ્ઞેય નહીં જાણ્યું. તો પૂરો નથી પણ એને કલ્પના છે એ બે થયા નહીં. વસ્તુ એવી છે ભાઈ, એની અંદરમાં એને બહુ માનનો વિકલ્પ આવે જુદી વાત છે, પણ આ મારા માટે મને આ જ્ઞાન થયું એમ ક્યાંથી આવ્યું? આટલી વાત છે. ઓલો જે વિકલ્પ છે એ અસ્થિરતાનો થયો એને જ્ઞેય તરીકે જાણ્યું, એને જ્ઞેય તરીકે જાણ્યું. મારા તરીકે વિકલ્પમાં નહીં ને આ વસ્તુ મારા તરીકે એમ નહીં. એવી વાત. હા હા સમજાણું કઈ વસ્તુ ચૈતન જ્યોત સૂર્ય છે એ તો ચૈતનની જ્યોતનો સૂર્ય સ્વરૂપ ભગવાન આત્મા. જળ હળ જ્યોતિ જાણવા દેખવાના કાર્ય કરે ભગવાન આત્મા. એમાં જણાય એનું કામ પ્રમેય વસ્તુ એનામાં છે. પ્રમેય છે પ્રમાણ થવામાં પ્રમેય રૂપે નિમિત્તામે. એ સિવાય આ પ્રમેય જાણતા મને આમ થઈ ગયું, એને લઈને મને આમ થયું, એ વિચલિત દ્રષ્ટિ કેમ ઉભી કરી છે? ઓ સમજાણું આમાં? હા ગુજરાત મારક બાપુ ચારે કોરથી જોયું અલૌકિક વાત, અલૌકિક વાત જે પણ કેવી પરમ સચના પડખાને લેતી ઉભી થાય. ક્યાંય સ્થાન ન મળે સંદેહના, આમ ચારે કોરથી જોત એક જ વસ્તુ ઉભી કરે છે. ભગવાન તું જ્ઞાતા દ્રષ્ટા પ્રભુ છો ને, બધી ચીજો તારા જ્ઞાનની જ્ઞેય છે, એમાં મારી અને આ તારી એવા ભાગ ક્યાં તે થાય? સમજાણું કાંઈ કે છે? अरे समस्त ज्ञेय को जानता है, ये कारण कामपी विक्रिया नहीं आया, रागद्वेष मोह किसी विक्रिया रूप नहीं परिणमता. જાણવાથી કઈ વિકાર રૂપે પરિણમવું એવું સ્વરૂપ આત્માનું નથી. ભગવાનના જ્ઞાનમાં ત્રણ કાળ, ત્રણ લોક, જગતની સ્ત્રીઓ પુરુષોના શરીરો, પર્યાયો, ક્ષણે ક્ષણે પર્યાયના કાર્યો, ભગવાનના જ્ઞાનમાં તો બધું આવ્યું છે. તો જ્ઞાનમાં આવતા જાણતા એ તો જ્ઞેય ના જાણ્યું, એમાં વિક્રિયા ક્યાં આવી? મિથ્યા ભ્રમનો એમાં એને કરંટ ઉભો કર્યો. જત નહીં એ જતન યાદ આવે છે. ભગવાન તું તો ચૈતન સૂર્યનો પ્રકાશ કરનારો છો. પ્રકાશમાં આ પ્રકાશે પ્રકાશવા યોગ્ય જણાય. એમાં આ મારા, આ તારા, આનાથી દુઃખ ને આનાથી સુખ એવી કલ્પનાનો અવકાશ જાણવામાં નથી, જ્ઞેયમાં નથી. મિથ્યા ભ્રમમાંથી ઉભો કરેલો. સમજાણું કાંઈ?
સતને તો સત રાખજે કે છે. સુંદરે કહ્યું છે નહીં, સતને ફેરવીશ નહીં તું. સત તો જ્ઞાન સ્વરૂપે જાણનાર દેખનાર સત છે, અને એને બધી દુનિયા આખી લોકાલોક તે જ્ઞેય તરીકે જ છે. એમ રાખજે, આડોળું કરીશ નહીં. હે अरे राग देश मोह किसी विक्रिया એટલે વિકાર નહીં પ્રણમતા. कैसा है जीवद्रव्य? पूर्ण, एक, अचूत, शुद्ध, बोध, महिमा. जो भगवान नहीं है खंड जिसका. પૂર્ણ છે ની વ્યાખ્યા કરી. ભગવાન જ્ઞાનથી પૂર્ણ છે. જ્ઞાનમાં ખંડ, જાણવું દેખવાથી પૂર્ણ છે, અખંડ છે જ્ઞાન. પૂરણ ખંડ નહીં જિસકા. સમસ્ત વિકલ્પ છે રહિત. ભગવાન આત્માનું જ્ઞાન તો રાગ રહિત છે, ભેદ રહિત છે. જ્ઞાન 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 એમાં વિકલ્પથી રહી છે. અનંતકાળ પર્યંત સ્વરૂપ છે, નહીં ચલાયમાન. ભગવાન જ્ઞાન સ્વરૂપ ચૈતન પદાર્થ પ્રભુ અચલિત કોઈ દી અનંતકાળ પર્યંત પોતાના જાણવા દેખવાના અખંડ એક સ્વભાવથી કોઈ દી ચોખ્ખું નથી. સમજાણું કાંઈ? એકની વ્યાખ્યા સમસ્ત વિકલ્પ કરી, શુદ્ધ કરી. એકની વ્યાખ્યા શુદ્ધ કહો, એક કહો, રાગ રહિત કહો. ભગવાન આત્માનું જ્ઞાન એ તો એક છે એટલે વિકાર રહિત છે, અખંડ છે એટલે ખંડ નથી, અને અચલિત છે. એક રૂપે ત્રણ કાળ રહેનારું જ્ઞાન જ્ઞાન ધામ જ્ઞાન 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 એવું અનંતકાળ રહેનારું દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ રહિત. અહીં એકમાં આમ કર્યું ને પછી અહીં નહીં કરતો શુદ્ધ ને એક કરે છે ને એકને ક્યાંક શુદ્ધ અર્થ કરે છે. પણ આ બે શબ્દ પડ્યા છે ને, એક ને શુદ્ધ, બે શબ્દ પડ્યા છે એટલે એકને ઓલા અનેક વિકલ્પથી ભિન્ન પાડ્યું. ત્યારે શુદ્ધ ને દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ રહિત ભગવાન આત્માનું જ્ઞાન. અરે એના સ્વરૂપના રૂપનો સ્વભાવ શું એવો એને કોઈ દી નક્કી કર્યો નહીં. કે છે કે પ્રભુ તું તો એક છો ને, અને ખંડ વિનાનો છો. ભેદ પડતો નથી. રાગ વિનાનો, અનેક વિનાનો છે. અનંતકાળ રહેવા વાળું ચૈતન દ્રવ્ય, ચૈતન દ્રવ્ય, ચૈતન દ્રવ્ય, ચૈતન જ્ઞાય જ્ઞાય ભાવ ભાવ. સમજાય છે? એવો જો બોધ વહીએ સર્વસ્વ જિસકા. ભગવાનનું સર્વસ્વ જાણવું, દેખવું, એક રૂપ દ્રવ્ય ભાવ નો કર્મ રહિત એવી અખંડ ધારા એ જેનું સર્વસ્વ આત્માનું છે, એ આત્માનું સર્વસ્વ છે. સર્વસ્વ આખું પૂરણ સ્વ પોતાનું એ તત્વ છે. ભાઈ એની તો મહિમા એટલે એ જ સર્વસ્વ એનું છે એમ કે છે. એની મહિમા તો એક રૂપ સદાકાળ ભાવ કર્મ દ્રવ્ય કર્મ વિકલ્પથી રહિત, શરીરથી રહિત, એક રૂપ રહેવું, એ જ એની મહિમા નામ, એ જ એનું સર્વસ્વ નામ, એ જ એની સ્થિતિ છે. જાણું કાંઈ? ऐसा है એવો એ છે ભગવાન આત્મા. જાણું કાંઈ? એનું કાર્યમાં પણ આવું કાર્ય હોય કે છે એમ કે સદાકાળ એવો ને એવો છે. સદાકાળ ચૈતન દ્રવ્ય વિકલ્પ ભાવ કર્મ દ્રવ્ય કર્મ રહિત ને એક ને અખંડ છે. કાર્યમાં પણ એક રૂપ અખંડ ભાવતમ રહિત એનું કાર્ય હોવું. જાણવું દેખવું કાર્ય હોય, બીજું કાર્ય હોઈ શકે એમ કે છે.
સર્વસ્વ જ્ઞાન અધિકાર છે ને. दृष्टांत कहते हैं ततः इतः प्रकाशादीप एव बाएं डाबू जमणे ऊपर ने हेठे आगे ने पाछળ प्रकाशा दीपक के प्रकाश से देखते हैं घड़ा कपड़ा आदि इत्यादि. દીવો છે એ તો ચારે કોરની વસ્તુને દેખાડે પ્રકાશ છે. દીવા ઉપર હોય, હેઠે હોય, આડી હોય, આગી હોય, દીવો પ્રકાશે છે. દીવો પ્રકાશે છે. ઉપર હોય, હેઠે હોય, ચાર દિશામાં કોઈ પણ ચીજ ત્યાં દીવો પ્રકાશે છે. ઈશ્વર બીજું છે કાંઈ, અને બીજાને પ્રકાશતા એમાં વિક્રિયા થઈ જાય છે. સમજાણું કાંઈ? તત ઇતઃ જમણું ડાબું જ્યાં દીવો પડ્યો ત્યાં આગળ ऊपर तले आगे पीछे दीपक के प्रकाश से देखते हैं. दीपक के प्रकाश से देखते हैं घड़ा कपड़ा इत्यादि. ये कारण दीपी जिस प्रकार दीपक में कोई विकार नहीं उत्पन्न होता. દીવાનો પ્રકાશ થતા આગળ પાછળ ગમે તે ચીજ હોય, દીવામાં કઈ એમાં વિકાર થતો છે? વિકાર जिस प्रकार दीपक में कोई प्रकार नहीं उत्पन्न होता, દીવો એ બધા પદાર્થને કોઈ વિક્રિયા ઉપજાવે છે. તેમ દીવો પ્રકાશતા દીવામાં કઈ વિકાર છે? કઈ जिस प्रकार दीपक प्रकाश स्वरूप है, घटपट आदि अनेक वस्तुओं को प्रकाशता है. प्रकाशते हुए जो अपना प्रकाश मात्र स्वरूप था वैसा ही है. દીવો પ્રકાશતા અંધારું પ્રકાશ है, કોલસા પ્રકાશ है, ये तो છે એમ છે. કોલસાને પ્રકાશતા પ્રકાશ કાળો થઈ જાય છે. વિષ્ટાને પ્રકાશતા પ્રકાશ ગંધવાળો થઈ જાય છે. ચાખો તો જ હે. નજીકમાં કોઈને વીછી કર્યો અને એમાં જ્યાં દીવો પ્રકાશ્યો એને લઈને કઈક ડંખ લાગતો છે પ્રકાશમાં. जिस प्रकार दीपक प्रकाश से अपना प्रकाश मात्र स्वरूप था, ये तो प्रकाश मात्र स्वरूप था तो वैसा ही है. विकार तो कुछ देखा नहीं जाता. દીવો પ્રકાશતા જ્યાં ઉપર નીચે કોલસા હેઠે આમ ચારે કોઈ વસ્તુ હોય, પ્રકાશતા દીવાના પ્રકાશમાં ક્યાંય વિકાર તો દેખતો નથી, દેખાતો નથી, થતો નથી, હોતો નથી. પ્રકાશ રૂપ પ્રકાશ રહે છે. દ્રષ્ટાંત તો સમજાય છે કે નહીં? उसी प्रकार ये तो दृष्टांत थयो. जीवद्रव्य ज्ञान स्वरूप है. समझाणो? भगवान आत्मा तो ज्ञान में प्रकाश स्वरूप है. जीवद्रव्य बोलो दीपक प्रकाश स्वरूप है, जीवद्रव्य ज्ञान स्वरूप है. समस्त ज्ञानी को जानता है. प्रकाश में अंधारू प्रकाश बधु सोना ढगला हो, કોલસા ગમે તે હોય, પ્રકાશ છે. સોલર પ્રકાશ છે. એ સિવાય કાંઈ ફેરફાર એમાં. એમ ભગવાન ચૈતન દીવો લોકના મધ્યમાં રહેલો દેખાય, પણ એ તો ચૈતન પ્રકાશ છે, જગતને પ્રકાશે છે. જાણે દેખવાનો પ્રકાશમાં જ પડેલો છે. એ પ્રકાશના અસ્તિત્વને છોડતો ઘણાને જાણે તો પ્રકાશમાં ફેરફાર થઈ જાય, થોડાને જાણે તો થોડું. એમ કઈ છે? ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. સમસમાં હું બાકી રહી ગયું?
જગતની બીજી ચીજ દુર્ગંધવાળી, સુગંધવાળી, સુસ્પર્શવાળી, દુસ્પર્શવાળી, કુરૂપવાળી, સુરૂપવાળી, એ તો નામ આપવું છે ને, એ તો એની અવસ્થા છે કાળની. જાણો, સુરસવાળી, કુરસવાળી, શબ્દો નિંદારૂપ પ્રણમતા કે પ્રશંસારૂપ પ્રણમતા, એ બધી ચીજો જ્ઞાનમાં પ્રકાશે છે. જ્ઞાન પ્રકાશે છે, આ છે જ્ઞેય. એમાં બીજું આવ્યું ક્યાંથી? નિંદાના શબ્દો જ્ઞેય, જ્ઞાન જાણે. એમાં આ મને નિંદા કરે એ વસ્તુ ક્યાં હતી? એમાં આ મારી નિંદા કરે છે એટલે તું ત્યાં શબ્દમાં ગયો છો? આ મારી પ્રશંસા કરે છે, મારી એટલે અહીંથી ન્યા ગયો છે શબ્દોમાં. તારી ક્યાંથી આવી પ્રશંસા? એ પ્રશંસા અને નિંદાના શબ્દો તો જ્ઞેયમાં રહ્યા છે. એ જ્ઞાનમાં આવ્યા છે, જ્ઞાનમાં આવ્યા છે. જ્ઞાન ત્યાં જ્ઞેયમાં ગીર્યું છે. સમજાણું કાંઈ? વસ્તુ જ એવી છે કે જાણવું જાણવું એમાં તને વાંધો શું આવે છે? દીવો પ્રકાશે છે, ગમે તે ચીજો આડી વળી પડી હોય એમાં દીવાના પ્રકાશની હરકત શું છે? એ તો એની સત્તાનું સ્વરૂપ જ એવું છે. સર્વશુદ્ધ જ્ઞાન અધિકાર છે. સર્વશુદ્ધ જ્ઞાન ચૈતન્ય ભગવાન પ્રકાશે છે, ચીજોને જાણે છે. ખરેખર તો એને જાણે, આઈને જાણે, પણ આમ જાણે છે. એનો સ્વભાવ એટલો જેવો છે ને ત્યારે. એમાં જાણતા વિકાર ક્યાંથી આવ્યો? આમાં રાગદ્વેષ, તૃતીય પ્રતિના વિકલ્પો એ જ્ઞેયથી થયા કે જ્ઞાનથી થયા? કાંઈ થતા નથી બેયમાંથી. થાત ભ્રમણા ઉભી કરી, એ મને આ થઈ, એ મને આની નિંદા કરી, એ મને આની પ્રશંસા કરી. મને એટલે મને, મને એટલે તું, તું એટલે ન્યા ગયો. સમજાણું કાંઈ? કે છે જેમ जीव द्रव्य ज्ञान स्वरूप जानते अपना ज्ञान मात्र स्वरूप था वैसा ही है. જાણતા જ્ઞાન પ્રકાશ રૂપ જેમ દીવો છે તેમ છે, એમ જાણતા ભગવાનનો આત્મદીવો જાણતા જાણવા રૂપે છે તે જાણવા રૂપે છે તેમ છે. જાણવા રૂપ સ્વરૂપ થા, જાણવા રૂપ સ્વરૂપ થા, જ્ઞાન સ્વરૂપ था वैसा ही है. ज्ञेय को जानते विकार कुछ नहीं है. સમજાણું કાંઈ? પદાર્થ જાણવા યોગ થઈ વસ્તુ, એને જાણતા જાણતા વિકાર થઈ ગયો. એ તો પ્રકાશમાં પોતે પડ્યો છે. ચૈતન્ય તો પ્રકાશમાં રહેલો છે. પ્રકાશવા યોગ વસ્તુમાં ગઈ ગયો છે. અને પ્રકાશવા યોગ વસ્તુ જે છે જ્ઞેય, અહીં આવી છે. આમાં સમજાણું કાંઈ? એનો ભડકે શોકે છે. જ્ઞાનમાં જણાવાયો જાણતા ભડકણું કેમ ઊભું થાય છે? આમાં આ મારે જોવું નથી, આ મારે જોવું નથી, એટલે તારો સ્વભાવ એવો રાખવો એમ છે. મારે જાણવા દેખવાનો પ્રકાર સ્વભાવ રાખવો નથી. હું થમું તારે? નહીં, આ બધું સમજવા જેવું છો. ઊંચી વાત અમૃત રેડાય છે. સ્વર્ગમાં ક્યાં હતો? આત્મા આત્મામાં પડ્યો. સ્વર્ગે જ્ઞેય થાય છે. કે છે કે ઇન્દ્રને પણ કે છે કે ઇન્દ્રાણીઓ તો જ્ઞેય છે. સારા જ્ઞાનમાં જણાય. હા, ઇન્દ્રાણીઓને લઈને રાગ તને થાય છે. શું થયું છે તને?
રૂપાળાના એકલા નૂર 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 જહાન નૂર નથી કહેતા, શું કહેવાય? નૂર જહાન, નૂર જહાન, નૂરનો મોટો ડુંગરો જાને શું કહેતા? દુનિયાનો તેજ. એ પ્રકાશની દુનિયા તો તું છો પ્રકાશ કરનારો. ત્યાં તો ધૂળ હતી પર્યાય જડની. રાણીનું બધું સુંદર કામ એક કામ જાણે એક શું છે? પણ એ તો જ્ઞેય છે, જળ છે. જળની સંસારની આકૃતિ પણ પ્રણમેલો જ્ઞેય છે. એ તારા જ્ઞાનની વિક્રિયા કેમ કરે છે? हाँ हाँ, ज्ञेय को जानते विकार कुछ नहीं है, ऐसा वस्तु का स्वरूप आ जिनको नहीं भाषित होता है मिथ्या दृष्टि है, एम कह सकते। हाँ हाँ, અને જાણવા દેખવાના પ્રકાશમાં હું રહેલો, પરને જાણતા મને કઈ મારું જ્ઞાન વિકાર રૂપે થતું એવા જ્ઞાતા દ્રષ્ટામાં રહેતો તે સમ્યક દ્રષ્ટિ છે. આથી ઊંધું માને તે મિથ્યા દ્રષ્ટિ.